હર્ષવર્ધન શાંતિલાલ ત્રિવેદી, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ. પંચનાથ મહાદેવ 148 વર્ષ પૂરા થયા છે. હમણાં વૈશાખ સુદ વદ 13ના દિવસે દાદાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પન્ના સંસ્થા દ્વારા, અને ભાવિકોએ ખૂબ લાભ લીધો હતો. અને અત્યારે શ્રાવણ માસ દરમિયાન 5 સોમવાર છે આજે વખતે પન્ના દાદાની કૃપાથી, એટલે 5 સોમવારમાં પહેલા સોમવારે ઘીની મહાપૂજાના દર્શન કરવામાં આવશે, બીજા સોમવારે બાળકણ ઋષિના દર્શન કરવામાં આવશે, ત્રીજા સોમવારે ગંગા ઉત્તરાના દર્શન કરવામાં આવશે, ચોથા સોમવારે વિષ્ણુ શય્યાના, અને 5મા સોમવારે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી દેવતાના દર્શન કરવામાં આવશે. અને મંગળવારે પન્ના દાદાનું ફૂલેકું વર્ણાંગી રૂપમાં નગર યાત્રામાં પ્રસ્થાન કરશે. અવનવમાં તો સવારના શ્રાવણ માસ દરમિયાન સવારે 5 વાગે ભૂત ટોળી દ્વારા પંચનાથ મહાદેવની છે એના પૂજન પહેલું 5 વાગ્યામાં થાય છે, અને બપોરે 11:30 મહાપૂજા એટલે 1650 પૂજા અને અભિષેક ને બધું થાય છે. બપોરે 1:30 રાજભોગ લાગે છે, અને પછી શણગાર દર્શન કરવામાં આવે છે. રોજ નોખા પ્રકારના શણગારો હોય છે. ખાસ તો શ્રાવણ મહિના નિમિત્તે ક્યારે અભિષેક કે ક્યારે થતું હોય, અભિષેક કરવામાં આવે છે ખરા શ્રાવણ મહિના? હા, શ્રાવણ મહિનામાં અહીંયા અભિષેક જ થાય મહાદેવજીના. જળ ચડાવવો, બીલીપત્ર ચડાવવો, કોઈ ધતુરો ચડાવે. દર્શન કરવા માટે આવતા હોય છે શ્રાવણ મહિના? શ્રાવણ મહિનામાં તો મેળો જન્મ હોય છે, અને આમ 365 દિવસે ભક્તોની ભીડ રહે છે પન્ના દાદાની કૃપા મેળવવા માટે.